આત્મા વિચાર. ભક્તો કહે છે, હે ગુરુજી, અમોને આત્માને ઓળખવા માટે કેવો વિચાર મનુષ્ય કરવો જોઈએ? હે ભક્તો, તમે કેવા વિચારથી આ જન્મ મૃત્યુના ફેરા છૂટશે તે આપ કૃપા કરીને મને કહો. તો આપના સ્વરૂપનો અનુભવ સમજાવો. હે ભક્તો, મનુષ્ય બે રીતે વિચારે છે. એક સવય પોતાનો વિચાર અને બીજો પરનો વિચાર કરે છે. એટલે આખા જગતનો વિચાર કરે છે, પરંતુ જગતમાં રહી સવય પોતાનો વિચાર એટલે કે હું કોણ છું એ આત્માનો વિચારથી વિવેકથી અશંકા અહંકાર જાય છે. પરંતુ તે શુદ્ધ અહંકાર જાગે છે ત્યારે વિચાર વાણી નીકળે છે અને તે વિચાર વાણી શક્તિથી વર્તન શુદ્ધ થાય છે. તે પરમાત્માનો શુદ્ધ આનંદ વિચારથી મનુષ્યને સફળતા બનાવે છે. તો આત્મા સ્વરૂપ પ્રાપ્ત કરવા મનુષ્ય ઈચ્છે છે તે પ્રાપ્ત કરી શકે છે. ધારે તો પરમાત્માનો આત્મા અંશ પોતે જ પોતાના સારા ગુણથી સારું બનાવી શકે છે. પરંતુ માયા તરફ જશું તો દુઃખી થશું. પરંતુ પરમાત્મા તરફ જવાના વિચારથી તે પરમાત્મા જેવા બની જઈશું. જેમ ઈયળ ભમરીનું ગુંજનથી ઈયળ ભમરી બને છે, તો મનુષ્ય તું પરમાત્મા સ્વરૂપ બનવામાં પરમાત્મામાં લીન રહેવાથી પરમાત્મા બની શકે છે. જે મનુષ્ય વર્તમાનમાં પોતાનો વિચાર કરે છે તે મનુષ્ય ભવિષ્યનો કે ભૂતકાળનો વિચાર કરતો નથી. હવે વર્તમાનમાં ખુશી જીવને જીવવું છે. જો આપણે પ્રાણી માત્રના સુખ માટે પૂરી ઈમાનદારીથી સમાન ભાવ રાખી તેને મદદ કરવી જોઈએ, તો આપણું અને સર્વ જીવોનું સુખ થાય છે. એ તન સે સેવા કીજીએ, એ તન સે સેવા કીજીએ અને મન સે ભલો વિચાર, એ ધન સે इस संसार में करना पर ઉપકાર. એ સર્વ જીવોની સાથે પ્રેમથી વર્તન કરવાથી હાલમાં અને ભવિષ્યમાં પોતાનું અને સર્વ જીવનનું ઉજળું થાય છે. જેથી વિચાર એવા કરવા જોઈએ કે જે આપણને આ પરમાત્મા તરફ લઈ જાય. સત્ય વિચાર મનુષ્યને જ આગળ લઈ જાય છે. આત્માનો વિચાર કરવો એ પણ યોગ છે. યોગ એટલે પરમાત્મામાં જોડાવું. હું શરીર નથી, હું ઇન્દ્રિયો નથી, હું મન નથી, હું પ્રાણ નથી, હું ચેતન આત્મા છું. એવો શુદ્ધ વિચારના આનંદ ભરી દો, તે ઘણો જ લાભ થાય છે. શરીરથી ઇન્દ્રિયો જુદી છે, ઇન્દ્રિયોથી મન જુદું છે, અને તે મનથી બુદ્ધિ જુદી છે, અને બુદ્ધિથી જુદો આ આત્મા છે. આ ગીતા અધ્યાય 3 શ્લોક 43માં પુરાવો છે. તો હું કોણ છું, ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનો છું, તે માટે આત્મા જ્ઞાન વિના જન્મ મૃત્યુના ફેરા નહીં ટળે. કારણ કે આત્મા જ્ઞાનથી માયાની જડ વસ્તુમાં જીવ અટવાય છે. એ જો તું ચાહે મુझको, એ જો તું ચાહે મુझको तो छोड़ सकल की आस, ए मुझ जैसा हो रहे तो सब कुछ तेरे पास. आया कबीरदास कह रहा કે ભાઈ, જો તું મારા જેવું થવું હોય તો આ જડ કર્મકાંડના જડ પથ્થરની મૂર્તિને છોડી દે, તો તે પરમાત્મા સાથે એક આનંદ થાય છે. તો પરમાત્મા સર્વ જગાએ હજરા હજૂર છે, સર્વ જગ્યાએ વ્યાપક છે. જે સવય
આપણને તે પરમાત્મા થવા ધારીએ એટલી જ વાર છે. તે દર્શન દેવા તૈયાર છે, પણ સૌને જાણ્યા વિના પરને પામી શકાતું નથી. તો વિચાર પરને જાણવાનો માર્ગ છે. તે ધ્યાન વડે જ સૌને જાણી બોલનહારો બોલી રહ્યો અને પરખે પરખનારા. ગુરુ ગમે આપ પરખ આપકી કરે, સબકા હૈ એ સહારા. તો બોલે છે તે આત્મા વડે આ પરમાત્માનો સહારો લો તો જ બોલે છે. તે શરીરમાં તે કોણ છે? તું પોતે જ બોલે છે. તે વિચાર તારો પોતાનો જ છે. તે આત્મા વડે જ આ અનુભવ કરો. તો તૃષ્ણા છોડી દો અને સંતોષ રાખો તો આત્માનો અનુભવ થશે. એ સર્વવ્યાપક સૌથી ન્યારો અને વિવેક દ્રષ્ટિથી વિચારો. ચારે તેથી ન્યારો તો હમણાં જ મુક્તિ પાવો. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને મહાકારણ શરીર, આ 5 શરીરને જો તમે છોડી દો અને પરમ કારણ શરીરમાં જો આવી જાઓ તો હમણાં જ મુક્તિનો આ કિનારો મળી જાય. તો તું તો નિરાકારી આખા વિશ્વનો સાક્ષી છે એમ વિચારીને તું સુખી થા. આ અષ્ટાવક્રની ભલામણ છે. છતાં ચિત્તની લય થતાં સાક્ષી ભાવ પણ રહેતો જ નથી. કેવળ એક જ પરમાત્મા રહે છે. જ્યારે ભક્તનો આત્મા પરમાત્મામાં લીન થઈ જાય છે ત્યાં 2 વસ્તુ 2 ભાવ રહેતા નથી. એક જ વસ્તુ રહે છે. તે તું તે જ હું છું અને એવો લીન દશામાં તે એક રસ નિજાનંદ થઈ જાય શકે છે. તે સત્ય 7મી ભૂમિકા એ પહોંચ્યો કહેવાય છે. સ્વરૂપ વિચાર કેવળ એક રહ્યો, અણછાજું અળસિયું દ્વિધા ભાવ ગયો. હવે હું કોણ છું એ સર્વ વિચાર પણ પરમાત્માને જાણવા પછી છૂટી જાય છે. પરંતુ આજે તો મંદિર મૂર્તિ તો ધર્મ સંસ્કૃતિને ભૂલાવે છે. તે વર્ષોથી જૂનું પાખંડ કો કે અજ્ઞાન તે ચાલ્યું આવે છે અને તે માનવ સર્જિત પાખંડ વસ્તુ છે. ભગવાને બનાવ્યો નથી. રોહિદાસ સો સંત ભલો અને જેને મન નહીં અભિમાન, હરખ શોક હૈયે નહીં અને સુખ દુઃખ એક સમાન. એ આશા તજે અને માયા તજે અને મોહ તજે ઓર માન, હરખ શોખ દોનો તજે કહે કબીર એ સંત જાણ. જે સાચો સંત અંદરથી પવિત્ર હોય છે, ક્રોધ વિનાનો હોય છે, તે લોભ વિનાનો હોય છે, તે પરમાત્માનો અનુભવની ભક્તને લગ્ની લાગે છે. ત્યારે આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં તો મટે રે હોજી. કે બ્રહ્મણાને ભાંગ્યા વિના રે 184 નહીં તો મટે રે હોજી. કે કાગડો ને કોયલ રે રંગે રૂપે એક છે રે હોજી. કે આ હંસલો ને બગલો રે રંગે રૂપે એક છે રે હોજી. એ તો એના આહાર થકી ઓળખાય રે
આત્માને ઓળખ્યા વિના 1,84 નહીં તો મટે રે હોજી. તો ભાઈઓ, જેવું અન્ન તેવું મન, ને મન તેવી શ્રદ્ધા, ને શ્રદ્ધા તેવું જ્ઞાન થાય છે. તો આજે આપણે આહાર સાત્વિક લો અને રજોગુણી તમોગુણી આહાર છોડી દો તો પરમાત્માનું જ્ઞાન અનુભવ થાય છે. તો આત્માનો લક્ષ્ય પરમાત્મા પ્રાપ્તનો છે. તો જે જળ પથ્થરની મૂર્તિઓને પૂજવાનું છોડીને પોતાના હૃદયમાં પૂજા કરો અને પ્રાણી માત્રમાં સમાન દ્રષ્ટિ રાખી પરમાત્માનું શરણ સ્વીકારથી સર્વે ધર્મો છોડીને સનાતન સ્થાન મોક્ષપદ પામીશ. આ ગીતા અધ્યાય 18 શ્લોક 62માં પુરાવો છે. તો જ્યાં સુધી સ્વસ્થ તેમજ શરીરની રક્ષા માટે આવશ્યક શિક્ષા જરૂરી છે, તો રાત્રે ભોજન સમયે દહીં ન ખાવું. આ ચરક સૂત્ર 8:20માં પુરાવો છે. તો પોતાની પ્રકૃતિની શક્તિ મુજબ શ્વાસ કરવું, અતિ જોર ન લગાવવું. ત્રીજું, દરરોજ માથામાં તેલ લગાવવું અથવા માથામાં ટોપી કે પાઘડી પહેરવી. કાનમાં તેમજ હાથમાં તળિયામાં પણ તેલ લગાવવું. આ ચરક સૂત્ર 8:12માં પુરાવો છે. આ શરીર સ્વસ્થ માટેના બધા નિયમ છે. ચોથો, હાથ પગ ધોઈને જ ભોજન કરવું. बिना पगे तो 100 वर्ष जीवे छे। आ महाभारत पाना नंबर 104 श्लोक नंबर 62 में पुरावो छे। तो भोजन करती वखते चावी चावीने खावानुं तेमज शांत मन प्रसन्न चित्ते खावुं। छठुं, भोजन करी क्यारे भाग दौड़ के खेलकूद न करवुं। सातमुं, ऋतु अनुकूल वस्त्र पोशाक पहेरवा। क्यारे टूंका अश्लील कामो तेज कपड़ा न पहेरवा। बीजानुं मन चंचल न करवुं ने टुकड़ा कपड़ा वडे बीजानुं मन चंचल थाय छे। तो आठमुं, पोतानी रहेवानी जगानुं स्थान ने सफाई राखवी, पवित्र बनावी राखवुं। नवमुं, भोजन करती वखते वातचीत न करवी ने हसता हसता भोजन न करवुं। दसमुं, हसता हसता वातचीत न करवी, कोईनी मजाक न करवी। 11मुं, ઊભા ઊભા ભોજન ન કરવું કે પાણી ન પીવું। 12મું, પુરુષોને વેશ સ્ત્રીઓનો ન પહેરવો, સ્ત્રીને વેશ પુરુષનો ન પહેરવો। સ્ત્રી શર્ટ પેન્ટ જીન્સ ન પહેરવા, વાળ ખુલ્લા ન રાખવા। 13મું, બીજાના વાપરેલા વસ્ત્ર બૂટ ચંપલ માળા વગેરે ન પહેરવા। 15મું, માથામાં ટોપી પાઘડી સાડી પહેરવા અથવા વાળ બાંધીને સાફ રાખવા। 16મું, વાળ નખ દાઢી વગેરે સમયસર પર કાપતા રહેવું। 17મું, ઉત્તર પશ્ચિમ આથમણું એટલે કે માથું રાખીને સૂવું નહીં, મહાભારત અનુશાસન પર્વમાં ભલામણ છે। 18મું, એઠું મોં રાખીને ન ઉઠવું, થાળીમાં ધોઈને ઉઠવું। 19મું, સાત્વિક સંતુલિત પૌષ્ટિક ભોજન કરવું, ભૂખ કરતાં થોડું ઓછું ખાવું, થાળીમાં એઠું ભોજન ન છોડવું, ચડું કરી તે પાણી પી જવું। 20મું, ભૂખ વિના ભોજન ન કરવું તેમજ વારવાર ભોજન ન કરવું, તો જ શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે। તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું કે એકને ઓળખો, એકને માનો, એક સંગઠન બનો, એટલું કહી હું મારી વાણી વિરામું છું।